હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આપે સૌએ અનુભવ કર્યો છે કે કાલે સ્ટ્રોમ આવેલું, સાયક્લોન ઇન વડોદરા. તો એનો મેં વિડીયો, હું બહાર ફરવા જતી હતી, મારા બિલકુલ ધ્યાનમાં નહોતું કે આ ઝાડ છે એ પડી જશે, અને મેં વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું. એટલે તમારી સાથે આ વિડીયો એક કંઈ વિચાર્યા વગરનો ઇમિડિયેટલી બનાવેલો વિડીયો છે. તો મેં વિચાર્યું કે આ તમારી સાથે શેર કરું. તો જો આ જે ઠંડા પીણા છે એ બંધ થઈ ગયેલા, તૈયારીમાં આ બધું થયેલું. સાંજે લગભગ 7 વાગ્યા આસપાસનો ટાઈમ હતો, અને રોડ ઉપર જુઓ તમે કેટલો કચરો જોવા મળી રહ્યો છે. અને ઝાડ જુઓ, ઝાડ કેટલા હલી રહ્યા છે. કેટલું મને લાગે છે કે 80થી 90ની સ્પીડની ઝડપે આ પવન ચાલી રહ્યો, ફૂંકાઈ રહ્યો હતો. અને રોડ ઉપર આજુબાજુમાંથી એટલો બધો કચરો રોડની વચ્ચે આવી ગયો કે ઓ માય ગોડ. એટલે મેં વિચાર્યું કે આ મારા મિત્રો સાથે, મારા ફેમિલી સાથે જરૂરથી હું શેર કરું. એટલે ઇમિડિયેટલી બનાવેલો આ વિડીયો છે. તો આશા કરું છું કે જરૂરથી તમે લોકો એને પસંદ કરશો. એટલા પૂર ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો હતો કે એના માટે જેટલા પણ નાના નાના લારી ગલ્લાવાળા રોડ ઉપર બેસે છે, કપડાં વેચવાવાળા, ખાણીપીણીની વસ્તુ વેચવાવાળા, એ બધાનું ફટાફટ પેકઅપ થઈ ગયું ને બધા વહેલાસર ઘરે જતા રહ્યા. તો રોડ પર તમે કચરો જોવો ફક્ત, કે 1થી 2 કલાકની અંદર કેટલો બધો કચરો. આ અમારો બગીચો છે, બગીચાની હાલત જુઓ તમે. કે બગીચો હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે માણસોથી ભરેલો હતો, અને પછી આ જુઓ, આ ઇન્સ્ટન્ટ આ જુઓ કેટલું બધું સ્ટ્રોમમાં તાકાત છે કે બધી જ કચરો ઉડાવી લઈ જાય છે. તો આખો બગીચો મિત્રો એક 15થી 20 કે અડધી કલાકની અંદર ખાલી થઈ ગયું, એટલું બધું સ્ટ્રોંગ હતું. તો આવો સાયક્લોન એકદમ જ, એટલે આપણને ન્યૂઝપેપરમાં માહિતી તો હતી કે આવો સાયક્લોન આવવાનો છે અને વરસાદ પણ આવશે, અને કોઈ એરિયામાં કરા પણ પડ્યા છે મિત્રો. તો આવા સાયક્લોનની સાથે આપણે આ અનુભવી રહ્યા છીએ. તો જુઓ તમે શું હાલત છે અત્યારે રોડ પર, અને લોકો ફટાફટ પોતપોતાના હિસાબથી ઘરે જવા માટે ઉતાવળ કરી રહ્યા છે કે આપણે જેમ બને તેમ વહેલા ઘરે પહોંચી જઈએ. અને જેવા અમે ઘરે પહોંચ્યા મિત્રો, ને લાઇટ થઈ ગઈ ઠપ. પછી લાઇટ આવી 9:10 કે 20, પછી પાછી થોડી વાર પછી 11 વાગે લાઇટ ગઈ. તો પછી રાત્રે 3 વાગે લાઇટ આવી મિત્રો. તો એટલી બધું સફર કરવું પડ્યું છે લાઇટ વગર, કેમ કે ઉનાળામાં તમને પંખા વગર ઊંઘ આવે નહીં, અને મચ્છરો એટલા બધા હેરાન કરતા હતા કે ના પૂછો વાત. તો જુઓ આ સ્ટ્રોમે લોકોની શું હાલત કરી નાખી છે. અને ઘરમાં અમે એન્ટ્રી કરી તો ઘરમાં એટલું બધી ધૂળ અને ડસ્ટ હતી કે ડસ્ટ સ્ટ્રોમે આખું ઘર ભરી દીધું હતું. તો એટલું બધું સાફ કરવાનું કામ પણ મિત્રો વધી ગયું હતું. આ બેન જો ઘરે જઈ રહ્યા છે, જે કાયમિક 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી બેસતા વ્યક્તિઓ પોતાના ઘરે જઈ રહ્યા છે. આ બેન જુઓ, એ કપડાં વેચે છે, એ પણ પોતાના ઘરે જઈ રહ્યા છે. કેમ કે આવા ડસ્ટ સ્ટ્રોમમાં તો તમે બેસવાનું તો વિચારી જ ન શકો. આ ભાઈ જો હું વિડીયો બનાવું છું એ જોઈ રહ્યા છે કે આ બેન તો શું વિચારીને વિડીયો બનાવી રહ્યા છે કે અત્યારે વહેલા ઘરે જવું જોઈએ, એની જગ્યા પર એ વિડીયો બનાવી રહ્યા છે. અને એ જોતાં જોતાં એ નીકળી ગયા. તો પૂર ઝડપે આ વખતે પવન ડસ્ટ સ્ટ્રોમ સાથે આવેલો. તો આ એક બહુ મોટી વિડંબણા આપણી સાથે થઈ ગઈ છે ગઈકાલે, જેનો એક વિડીયો મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમારી સુધી મેસેજ પહોંચાડવા માટે
કે વડોદરામાં કેવી પરિસ્થિતિ સર્જાઈ. અને મુંબઈમાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. એ બધાને ખ્યાલ જ છે. આજના ન્યૂઝપેપરમાં ઘણું બધું આવ્યું છે. કચરો જુઓ રોડ પર મિત્રો. ઓહ ઓહ ઓહ, કચરો જુઓ, કચરો જુઓ. મુંબઈમાં તો આનાથી વધારે ખરાબ હાલત છે. એટલું બધો ડસ્ટ સ્ટ્રોમ છે, એટલું બધું સાયક્લોન છે કે લોકો હેરાન થઈ ગયા છે. મને લાગે છે કે જે લોકોની લાઈફલાઈન છે ટ્રેન, એ તો કદાચ બંધ જ થઈ ગઈ હતી. અને જેનાથી આપણે ફટાફટ પહોંચી શકીએ આપણે જે જગ્યા પર જવું હોય ત્યાં આગળ, ત્યાં જવા માટે જ મુશ્કેલીઓ બહુ વધી ગઈ હતી. કેમ કે એટલો બધો વરસાદ પડ્યો છે. અમુક પરાઓમાં તો બહુ જ વરસાદ પડ્યો છે. તો મુંબઈમાં આવી પરિસ્થિતિ સાંભળીને મેં વિચાર્યું કે વડોદરાનો પણ એક વિડીયો બનાવવો જોઈએ ડસ્ટ સ્ટોર્મ પર. વડોદરામાં કેવી હાલત છે એ મેસેજ લોકો સુધી પહોંચી શકે, લોકોને આઈડિયા આવે એના માટે એક વિડીયો બનાવી લીધો છે મિત્રો. જો લોકોની શું હાલત છે, વિઝ્યુલાઇઝેશન તો બિલકુલ નહોતું એવું કહી શકાય. ને આ વાદળ જુઓ કેટલા કાળા ડિબાંગ અને ઘેરાયેલા છે, જે તમે નજરે જોઈ શકો છો. જો શું હાલત છે અત્યારે ઝાડની, રોડની, લોકોની. એટલે બહુ જ અઘરું થઈ ગયું છે મિત્રો.